લોકો ભલે એવું કહેતા હોય કે ગુજરાતીઓ ધંધામાં બહુ આગળ છે, પણ સ્ટાર્ટઅપના મામલામાં ગુજરાતીઓને બહુ ઓછી માહિતી છે. થોડા સમય પહેલા 16 જાન્યુઆરીએ ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સેલિબ્રેશન થયું, અને જે છેલ્લા 10 વર્ષથી ચાલતું આવે છે. પણ ભારતના સ્ટાર્ટઅપના પિતા કોણ છે તમને ખબર છે? આમાં કોઈ અદાણી કે અંબાણીનું નામ નથી, પણ આમાં નામ આવે છે સંજીવ બિખચંદાની, જેમણે ઇન્ફોએસ કંપની બનાવી અને આમના અંડર તેમણે નોકરી.comની સ્થાપના કરી. આગળ જતા તેમણે પોલિસી બજાર અને ઝોમેટો, જ્યારે તે નાના સ્ટાર્ટઅપ હતા ત્યારે તેમને સપોર્ટ કર્યો, અને અત્યારે તેમને મોટી કંપની બનાવવામાં મદદ કરી. અને સ્ટાર્ટઅપને એક કંપની બનાવવા માટે માત્ર એક આઈડિયા પૂરતો નથી, પણ બીજા 3 મહત્વના પિલ્લરની જરૂર પડે છે. પહેલું, જે કંઈ તમારો આઈડિયા છે તેને સારી રીતે એક્ઝિક્યુટ કરો. જેમ કે ફ્લિપકાર્ટ છે તે એમેઝોનનું સેમ મોડલ છે, પણ ભારતના તે લોજિસ્ટિક્સને સારી રીતે સમજી શીખ્યું, અને અત્યારે તે એમેઝોનને સારી એવી ટક્કર આપી રહ્યું છે. બીજું, જે કંઈ આઈડિયા છે એક સારો એવો પ્રોબ્લેમ સોલ્વિંગ હોવો જોઈએ. જેમ કે યુપીઆઈ આવતા ભારતના રોકડના પ્રોબ્લેમ સારી એવી સોલ્વ કરી દીધી, અને આગળ જતા તેમાં પેટીએમ અને ફોનપે જેવી મોટી કંપનીઓ આવી. ત્રીજું, જે કંઈ તમારું સ્ટાર્ટઅપ છે એને ચલાવવા માટે એક સારી એવી સિસ્ટમ અને એક ટીમ લાવવી. જેમ કે ટીસીએસ ને ઇન્ફોસિસને સારી એવી ટીમ મળતા તેઓ દાયકાથી ચાલતી આવી રહી છે. સ્ટાર્ટઅપના મામલામાં ભારત કરતાં અમેરિકા બહુ આગળ છે, અને ભારત બીજા ક્રમે આવે છે. ભારતમાં અત્યારે અલગ અલગ સેગમેન્ટમાં બહુ બધા સ્ટાર્ટઅપ થયા. જેમ કે ટ્રાવેલિંગ માટે રેપિડો અને ઓલાની સ્થાપના થઈ. ફૂડ ડિલિવરી માટે ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ આવી. એજ્યુકેશન માટે બાયજુસ અને ફિઝિક્સવાળા જેવી કંપનીઓની સ્થાપના થઈ. એમ અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ કંપનીઓની સ્થાપના થઈ. હવે આવા કોઈ નાના સ્ટાર્ટઅપ સાથે તમે જોડાયેલા છો કે નહીં, એ મને કમેન્ટ કરી જરૂર જણાવો.